हेलो फ्रेंड्स, द स्कूल ऑफ साइंस ना विडियो लेक्चर्स में आप सर्व मित्रों हार्दिक स्वागत है। हूँ छू गुंजन चापाणी और मित्रों आज आप बात करीशुं अजैविक कारको सामेनी प्रतिक्रिया। गया विडियो लेक्चर्स में आपणे बात करी गया था मित्रों कि कई रीते कोई पण प्राणीओ जे छे ए प्रतिक्रिया आपे छे। लाखों वर्षोथी अहींया प्राणीओ जे छे ए हाजर छे। एनी अंदर हवे आपणे बात करीए, काले आपणे मानव विषे बात करी गया था कि दाखला तरीके मानव जे छे ए शुं करे छे तो के मानव जे छे ए શિયાળામાં જ્યારે ખૂબ ઠંડી છે, શું છે ખૂબ ઠંડી છે ત્યારે વાતાવરણમાં તાપમાન જે છે એ કેવું હોય તો કે નીચું હોય, તાપમાન નીચું હોય એવી પરિસ્થિતિમાં कृत्रिम रीते कई रीते कृत्रिम रीते ए कोनो उपयोग करे छे सगड़ीनो उपयोग करे छे, सगड़ीनो उपयोग करे छे। आ सगड़ीनो उपयोग करे एमना शरीरना तापमानने शुं करे छे ए गरम करे छे। सगड़ीनो उपयोग करी पोताना शरीरना तापमानने पोताना शरीरना तापमान में शू करे छे वधारो करे छे। ए ज रीते आपणे बीजी बात करीए तो के मानव जे छे, मानव એટલે કે મનુષ્ય ઉનાળા જ્યારે તાપમાન ખૂબ જ વધુ હોય, જ્યારે તાપમાન ખૂબ જ વધુ હોય त्यार पोताना शरीरने ठंडक आपवा माटे ए एयर कंडीशनर એટલે કે એસી નો ઉપયોગ કરશે। એસી નો ઉપયોગ કરે અને શું મેળવે તો કે ઠંડક મેળવે, શીતળતા મેળવે। શું મેળવે? શીતળતા મેળવે અને પોતાના શરીરના તાપમાનને શું કરે એ જે છે એ મેન્ટેન કરે અને પોતાના શરીરને બહુ દાઝવા દે નહીં। કારણ કે ઉનાળા દરમિયાન તાપમાન જે છે એ ક્યારેક ક્યારેક 40 ડિગ્રી સેલ્સિયસ કરતા કેવું હોય, 40 ડિગ્રી સેલ્સિયસ કરતા જે છે તાપમાન મોટે ભાગે વધુ હોય। આપણે ત્યાં વાત કરીએ ઉષ્ણકટિબંધીય ક્ષેત્રોની અંદર, આ ઉષ્ણકટિબંધીય ક્ષેત્રો જે છે એમાં ક્યારેક ક્યારેક 45 ડિગ્રી 49 કે 50 ડિગ્રી સુધી તાપમાન જોવા મળે। તો એવી પરિસ્થિતિમાં જે છે એ માનવને જે છે એ ખૂબ જ પ્રયત્ન કરવો પડે જીવન જીવવા માટેનો। એટલે કોનો ઉપયોગ કરે છે તો કે એસી નો ઉપયોગ કરે છે। બીજી વસ્તુ શિયાળા દરમિયાન કોનો ઉપયોગ કરે છે તો કે સગડીનો ઉપયોગ કરે છે અને પોતાના શરીરને ગરમ કરે છે। આ બધી પદ્ધતિ કેવી છે? કૃત્રિમ છે। કેવી છે? કૃત્રિમ પદ્ધતિ છે। બરાબર। હવે આપણે વાત કરીએ કે અન્ય સજીવ કેવા સજીવો તો કે અન્ય સજીવો જીવનને ટકાવી રાખવા કેવા ઉપાયો કરે છે? કેવા ઉપાયો કરે છે એની અંદર આપણે વાત કરીએ तो पहलो उपाय जुदा जुदा सजीवों जैसे एक जुदी जुदी रीते पोताना शरीरने नियमन करे छे, साथे साथे તેમનું જીવન જે છે એ ટકાવી રાખે છે। એની અંદર પહેલી વસ્તુ એ છે નિયમન કરવું। એવા સજીવો કે જે પોતાના શરીરના તાપમાનને પર્યાવરણ સાથે મેન્ટેન કરતા હોય, નિયમન કરતા હોય, શરીરના તાપમાનનું નિયમન કરતા હોય એવા સજીવોને
અંદર જે છે ચર્ચા કરીશું. બીજા સજીવો કેવા છે? બીજા સજીવો એટલે એવા કે જેઓ પોતાની રીતે પોતાના શરીરનું જે છે એ અનુકૂલન સાધે છે. શું કરે છે કે અનુકૂલન સાધે છે. એટલે આવા સજીવો શું થાય છે? અનુકૂળ થાય છે. એટલે કે અનુકૂળ થવું બીજો પોઈન્ટ છે. ત્રીજો પોઈન્ટ જે છે, ઘણા સજીવો જે છે એ સ્થળાંતરણ કરે છે. એક જગ્યાએથી બીજી જગ્યાએ અનુકૂળ વાતાવરણ ન મળતા એ શું કરે છે? સ્થળાંતરણ કરે છે. એક જગ્યાએથી બીજી જગ્યાએ આવા સજીવો જે છે એ જાય છે. અને ચોથા સજીવો એવા છે કે જે યોગ્ય પરિસ્થિતિ ન મળતા એક જગ્યાએથી ક્યાંય જતા નથી, તેની તે જ જગ્યાએ તેઓ વસવાટ કરે છે. ત્યાં જ જે છે એ પોતાનું જે છે એ શું કરે છે તો કે તેઓ જે છે એ પોતાની જે પણ કઈ પ્રોસેસ છે એમને શું કરે છે તો કે મુલતવી રાખે છે. શું કરે છે? મુલતવી રાખે છે. એટલે અહીંયા આપણે ચાર પ્રકારના સજીવો વિશે વાત કરીશું, ચાર પ્રકારની પ્રક્રિયાઓ વિશે વાત કરીશું. એમાંની પહેલી પ્રોસેસ જે છે એ છે નિયમન કરવું. સજીવો પોતાનું આંતરિક તાપમાન મેન્ટેન કરે છે અને અહીંયા જીવન ટકાવી રાખે છે. આ ઘટનાને કહેવામાં આવે નિયમન કરવું. બીજી પ્રોસેસ છે જે તે પર્યાવરણની પરિસ્થિતિને અનુકૂળ થવું, એડેપ્ટેશન કેળવવું અને પોતાનું જીવન નિર્વાહ કરવું. ત્રીજું છે સ્થળાંતરણ કરવું. એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જે છે એ જવું અથવા તો એક જગ્યા છોડી દેવી કે જે જીવવા માટે લાયક ન હોય. આવું થોડાક સમય માટે પણ થશે અને ઘણા લોકો જે છે કાયમી સ્થળાંતરણ પણ કરતા હોય છે. અહીંયા આપણે મનુષ્ય અને પ્રાણીઓ બંનેની વાત કરીએ છીએ. ત્રીજું મુલતવી રાખવું. કોઈ એક ચોક્કસ પરિસ્થિતિમાં શરીરની ફરતે એવું આવરણ, જેને મોટે ભાગે આપણે કહીએ કોષ્ટક, સર્જી અને સુસુપ્ત અવસ્થામાં પડ્યું રહેવું, એને આપણે કહીએ છીએ મુલતવી રાખવું. હવે મિત્રો આપણે ચર્ચા કરીશું પહેલા ટોપિક વિશે. પહેલો ટોપિક છે નિયમન કરવું. તો ચલો જોઈએ. હવે મિત્રો આપણે પહેલો ટોપિક વાત કરીએ. આપણે વાત કરી ગયા કે સજીવો જે છે એ કેવી રીતે વિપરીત પરિસ્થિતિમાં જીવન જીવવા માટે ટેવાય છે, અનુકૂલન સાધે છે. હવે અહીંયા એનો પહેલો પોઈન્ટ છે. આપણે વાત કરી કે સજીવો જુદી જુદી રીતે અનુકૂલન થવું, નિયમન થવું, એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતરણ કરવું અને મુલતવી રાખવું. એમાં પહેલો પોઈન્ટ જે છે એ છે નિયમન કરવું. કઈ રીતે સજીવો પોતાના શરીરને નિયમન કરે છે? પહેલી વસ્તુ તો કે સજીવો એનું જે દેહ ધર્મ છે, દેહ ધર્મને આપણે કહીએ ફિઝિયોલોજી. એનું જે દેહ છે, એમનું શરીર છે, એની અંદર ફેરફાર કરે. એમાં શું પ્રેરે? ફેરફાર. આ ફેરફાર કેવા હોય? તો પહેલો ફેરફાર વર્તણૂક. એમનું જે વર્તન છે, જે પ્રકારનું એન્વાયરમેન્ટ એટલે કે પર્યાવરણમાં જે ફેરફાર થશે તે પ્રમાણે તેઓ શેમાં ફેરફાર કરશે? પોતાની વર્તણૂકમાં જે છે એ ફેરફાર કરશે. બીજો ફેરફાર છે. બીજા ફેરફાર વિશે વાત કરીએ તો મિત્રો બીજો ફેરફાર વર્તણૂકની સાથે સાથે એમનું જે પણ કંઈ આખું દિશા સૂચન છે એની અંદર ફેરફાર કરશે. પોતે જે છે એ અનુકૂલન સાધશે. બીજું, આ વર્તણૂકની સાથે સાથે તેઓ પોતાનું જે પણ કંઈ પ્રોસેસ છે, પ્રક્રિયાઓ છે,
એમાં નિયમિત અંતરે જે છે ચેન્જ લાવશે. હવે મિત્રો આપણે વાત કરીએ કે આ જે દેહ ધાર્મિક ફેરફાર છે એ કોઈ એક દિવસનો ફેરફાર નથી. ઘણા બધા વર્ષોને અંતે અહીંયા જે છે એમને પ્રકૃતિમાં સ્થાન મળ્યું છે. આ પ્રકૃતિમાં સ્થાનને આધારે જે છે એ આ ફેરફાર છે. એમ વર્તણૂકને સિવાય આ જે ફેરફારની અંદર આપણે વાત કરીએ તો બીજો ફેરફાર આચરણ. હવે મિત્રો આપણે વાત કરીએ તો કે આ જે પણ કંઈ સજીવો છે વર્તણૂક અને આચરણ આ બંનેને કારણે એ શું કરે તો કે સમસ્થિતિ. સમસ્થિતિ એટલે આપણે આગલા લેક્ચરની અંદર વાત કરી ગયા. વોલ્ટર કેનનરના વૈજ્ઞાનિકે સમસ્થિતિ શબ્દનો પ્રયોગ કર્યો. સમસ્થિતિ એટલે કે શરીરની આંતરિક પરિસ્થિતિ ને મેન્ટેન રાખવાની પ્રક્રિયા એને શું કહેવામાં આવે સમસ્થિતિ તરીકે જે છે એ ઓળખવામાં આવે છે. હવે બીજી પ્રોસેસ વિશે વાત કરીએ કે સજીવો દેહ ધર્મની અંદર ફેરફાર કરે અને બીજી વસ્તુ કે શું જાળવે સમસ્થિતિ જાળવે. એને કારણે આંતરિક પર્યાવરણ શરીરનું આંતરિક પર્યાવરણ કોનું શરીરનું આંતરિક પર્યાવરણ કેવું પર્યાવરણ આંતરિક એને સ્થિર રાખવાનો પ્રયત્ન કેવો રાખવાનો સ્થિર રાખવાનો પ્રયત્ન કે જેને કારણે બધી પ્રક્રિયાઓ સારી રીતે થાય. શરીરની અંદરની પ્રક્રિયા ક્યાંની શરીરની અંદરની બધી પ્રક્રિયા બધી જ પ્રોસેસ એ કેવી રીતે થાય સારી રીતે જે છે એ થઈ શકે. ઓકે મિત્રો હવે આગળ ફોર ધ એક્ઝામ્પલ નિયમન કરવાનું કાર્ય કોણ કરે તો કે સસ્તન પ્રાણીઓ પક્ષીઓ આ સિવાય નિમ્ન કક્ષાના પૃષ્ઠવંશી નિમ્ન કક્ષાના પૃષ્ઠવંશીઓ અને અપૃષ્ઠવંશીઓ આ પ્રકારનું નિયમન કરે છે. હવે નિમ્ન કક્ષાના પૃષ્ઠવંશીનો કોનો સમાવેશ થાય પહેલી વસ્તુ અહીંયા સમજજો. પૃષ્ઠવંશીમાં કોનો સમાવેશ થાય તો કે પૃષ્ઠવંશીની અંદર એનો પહેલો વર્ગ એની અંદર આપણે વાત કરીએ તો પહેલો વર્ગ મત્સ્ય સરીસૃપ ઉભયજીવ વિહંગ અને સસ્તન. એટલે સૌથી વેલ એડપ્ટેડ પ્રાણી પૃથ્વી ઉપરનું સૌથી પ્રભાવશાળી પ્રાણી કોણ છે તો કે સસ્તન છે. સૌથી વધુ એડવાન્સ છે સૌથી વધુ સારી રીતે પોતાનું જીવન જે છે એ જીવતું પ્રાણી છે. આ લોકો પણ મત્સ્યથી માંડીને વિહંગ સુધીના પણ જે છે પોતાની રીતે એમનું એડપ્ટેશન છે. પણ સસ્તન જે છે એ સૌથી વધુ એડવાન્સ સૌથી વધુ વિશિષ્ટ અનુકૂલનો ધરાવતું પ્રાણી છે. આ બધા જ પ્રાણી અપૃષ્ઠવંશીની અંદર આપણે ખબર છે સછિદ્રાથી માંડીને છેક મેરુદંડી સુધી. ઓકે મિત્રો આ બધાની મેરુદંડી પહેલાનો જે વર્ગ છે એ બધા એની અંદર આવશે અને આ બધા જે છે એ પોતપોતાની રીતે થોડું થોડું જે છે એ નિયમન કરે છે. આપણે અહીંયા એક એક્ઝામ્પલ્સ વિશે જે છે એ ચર્ચા કરીશું મિત્રો. હવે મિત્રો આપણે ચર્ચા કરીએ તો સસ્તન જે છે ખૂબ જ સારી રીતે પોતાના શરીરનું નિયમન કરે છે પોતાના શરીરનું નિયમન કરે છે.
સસ્તન પ્રાણીઓ જે છે એ પોતાના શરીરનું ખૂબ જ સારી રીતે જે છે એ તેઓ નિયમન કરે છે. હવે બીજી વસ્તુ એમાં પણ ખાસ કરીને આપણે સસ્તન વિશે વાત કરીએ તો સસ્તનો જે છે એમની અંદર એક વિશિષ્ટ પ્રકારની કાર્યશૈલી સસ્તન પ્રાણીઓ પોતાના શરીરની જૈવિક ક્રિયાઓ 37 ડિગ્રી સેલ્સિયસ તાપમાન કરે છે. કેટલા ડિગ્રી? 37 ડિગ્રી સેલ્સિયસ તાપમાને કરે છે. તો હવે પહેલી વસ્તુ, પર્યાવરણમાં આ તાપમાન નિશ્ચિત 37 ડિગ્રી હોય એવું જરૂરી નથી. એટલે શું કહી શકીએ આપણે કે પર્યાવરણ વારંવાર બદલાવ આવે. શું આવે? વારંવાર બદલાવ. તેમની સાથે અથવા પર્યાવરણના બદલાવ સાથે સસ્તન પ્રાણીઓ તેમના શરીરનું નિયમન કરે છે. આ નિયમન બે પ્રકારનું. પહેલો પ્રકાર ઉષ્મીય નિયમન અથવા તાપમાનની જાળવણી. કોની જાળવણી? તાપમાનની જાળવણી કરે. અને બીજું આશ્રુતિ નિયમન કરે. શું કરે? આશ્રુતિ નિયમન કરે. ઓકે મિત્રો, હવે એક એક પોઈન્ટ વિશે આપણે સમજીએ. તાપમાનની જાળવણી કઈ રીતે થાય અને આશ્રુતિ નિયમનની પ્રક્રિયા સસ્તનોમાં કઈ રીતે થાય. હવે આટલી વસ્તુ જે છે પહેલા તમે નોટ ડાઉન કરી લો વિડિયો પોઝ કરીને, અને ત્યાર પછી હું આ બંને વિશે વાત કરું, તાપમાનની જાળવણી અને આશ્રુતિ નિયમન. સસ્તનમાં પહેલી વસ્તુ તાપમાનની જાળવણી. હવે પહેલી વસ્તુ અહીંયા સમજો મિત્રો કે ફોર ધ એક્ઝામ્પલ ઉનાળા તાપમાન કેવું? વધુ હોય. જ્યારે ઉનાળા દરમિયાન તાપમાન ખૂબ જ વધુ પ્રમાણમાં હોય, 40 ડિગ્રી સેલ્સિયસ કરતા વધુ તાપમાન હોય, આ 40 ડિગ્રી સેલ્સિયસ તાપમાન કેટલું? 40 ડિગ્રી સેલ્સિયસ થી વધુ તાપમાન શું કરે? તો કે શરીર માં આવે અથવા તો ચામડીમાં આવે કઈ ગ્રંથિઓ? તો કે પ્રસ્વેદ ગ્રંથિ. શું થાય? તો કે કાર્યરત થાય. પ્રસ્વેદ ગ્રંથિઓ કાર્યરત થાય અને પરસેવાનું સ્ત્રાવ. હવે પરસેવાના સ્ત્રાવને કારણે શું થાય? પહેલી વસ્તુ, આ પરસેવાની અંદર શું હોય? તો કે પરસેવામાં ક્ષારો હોય, પાણી હોય, ગ્લુકોઝ હોય. આ બધી વસ્તુને કારણે એમાં ખાસ કરીને ક્ષારો અને પાણી પરસેવાના ક્ષાર અને પાણી
શરીરને ઠંડુ પાડે છે. અને શરીરનું તાપમાન અને શરીરનું તાપમાન ક્યાં સુધી લાવે છે? 37 ડિગ્રી સેલ્સિયસ. કેટલું? 37 ડિગ્રી સેલ્સિયસ સુધી લાવે છે. હવે શરીરનું તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસ સુધી લાવે છે. આ તાપમાન જે છે એ ઇષ્ટતમ છે. આ ઇષ્ટતમ તાપમાન એટલા માટે ઇષ્ટતમ એટલે પર્યાવરણમાં ઇષ્ટતમ નથી, પરંતુ મનુષ્ય આ તાપમાન શારીરિક પ્રક્રિયાઓ કરે છે. કેવી પ્રક્રિયા? શારીરિક પ્રક્રિયાઓ કરે છે. આ તાપમાનથી નીચું તાપમાન જશે તો પણ પ્રોબ્લેમ છે, અને તાપમાન વધશે તો પણ પ્રશ્ન છે. દાખલા તરીકે ઉત્સેચકો આના કરતાં વધુ તાપમાન થશે એટલે વિનૈસર્ગીકૃત થશે, એટલે પાચનની પ્રક્રિયા કે બીજી અન્ય પ્રોસેસ થશે નહીં. તાપમાન નીચું હશે તો પણ ઉત્સેચકો જે છે બિનકાર્યક્ષમ બનશે, તો પણ પ્રક્રિયા થશે. આ યોગ્ય તાપમાન છે, અને આ જ તાપમાને શરીરની દરેકે દરેક પ્રોસેસ જે છે એ થાય છે. હવે આ જ વસ્તુ દાખલા તરીકે શિયાળામાં શું થાય છે? તો કે શિયાળામાં દાખલા તરીકે માનો શિયાળામાં મનુષ્યો હવે તાપમાન કેવું છે? વાતાવરણનું તાપમાન નીચું છે. વાતાવરણનું તાપમાન કેવું છે? નીચું છે. એટલે શરીરનું તાપમાન ઘટે. શરીરનું તાપમાન ઘટે. વાતાવરણનું તાપમાન નીચું હોવાના કારણે શરીરનું તાપમાન ઘટે. આ શરીરનું તાપમાન શું કરવું પડે? વધારવું પડે. એટલે શરીરમાં શું ઉત્પન્ન થાય? તો કે ધ્રુજારી. ધ્રુજારી ઉત્પન્ન થાય. ઉત્પન્ન થતી ધ્રુજારીને આપણે કહીએ છીએ ઇંગ્લિશમાં શિવરિંગ. આ ધ્રુજારી ઉત્પન્ન થાય એના કારણે શું પેદા થાય? તો કે શરીરમાં કંપન પેદા થાય. તમે જોયું હશે કે શિયાળા દરમિયાન જે છે આ રીતે દાંત હલતા હોય. શેના માટે? એ કંપન પેદા કરવા માટે. આ કંપનથી શું ફેરફાર આવે? તો કે આ કંપનને કારણે ઉષ્મા મુક્ત થાય. શું મુક્ત થાય? ઉષ્મા મુક્ત થાય, જેને કારણે શરીરમાં શું ઉત્પન્ન થાય? શરીરમાં ગરમી ઉત્પન્ન થાય. ગરમી ઉત્પન્ન થાય, અને ગરમીને કારણે તાપમાન કેટલું જાળવવામાં આવે? 37 ડિગ્રી સેલ્સિયસ તાપમાન જે છે એ જાળવવામાં આવે. મિત્રો, તો આ થઈ ઉનાળાની વાત, આ થઈ શિયાળાની વાત. બીજી વસ્તુ, સસ્તનોની અંદર તાપમાન કેટલું? 37 ડિગ્રી સેલ્સિયસ તાપમાને તેઓ સારામાં સારી જે છે એ પ્રક્રિયાઓ જે છે એ કરી શકે છે. હવે મિત્રો આપણે વાત કરીએ આગળ. આપણો બીજો પોઈન્ટ શું છે? તો આપણો બીજો પોઈન્ટ જે છે એ છે આશ્રુતિ નિયમન. બીજો પોઈન્ટ આપણો આશ્રુતિ નિયમન. હવે મિત્રો તમને ખબર છે કે ગરમી ક્યારે થાય? તો કે ઉનાળામાં. ત્યારે શરીરમાં પરસેવાનો સ્ત્રાવ થાય. પરસેવાનો સ્ત્રાવ થાય. આ પરસેવાના સ્ત્રાવને કારણે દેહજળ ઘટે. દેહજળમાં પાણી કેવું થઈ જાય? ઓછું થઈ જાય, ક્ષારો ઘટે. તો શું કરે? શરીરની અંદર આવેલા એવા કોષો કે જે આપણને તૃષ્ણા જગાડે. શું જગાડે?
તૃષ્ણા એટલે કે તરસ, જેની મદદથી આપણે શું કહીએ તો કે પાણી આપણે પીએ। આ પાણી પીએ એને શું થાય તો કે ફરી પાછું જલીકરણ, પુનઃ જલીકરણ। પરસેવાના સ્ત્રાવને કારણે શું થયું હતું તો કે નિર્જલીકરણ। શું થયું હતું? નિર્જલીકરણ થયું હતું। હવે એ શું થશે કે શરીરની અંદર આવેલા તૃષ્ણા જગાડતા કોષો દ્વારા મગજને સેન્સેશન મળે કે જેની મદદથી એ શું કરે? તૃષ્ણા જગાડે, જેની મદદથી આપણે પાણી પીએ, જેને કારણે શું થાય? પુનઃ જલીકરણની પ્રક્રિયા થાય। બીજી વસ્તુ, જો પાણી પીવામાં ન આવે તો શું કરે કે ઉત્સર્ગ એકમ, મૂત્રપિંડની અંદર આવે અગત્યનો એકમ ઉત્સર્ગ એકમ, ઉત્સર્ગી એકમની નલિકાઓ દ્વારા નલિકામાં ભાગ ક્ષારો અને પાણી શું કરવામાં આવે? પુનઃ શોષણ કરવામાં આવે અને આ રીતે જે છે એ આખી આશ્રુતિની પ્રક્રિયા જે છે એ મેન્ટેન કરવામાં આવે। હવે બીજી વસ્તુ અહીંયા સમજજો, આ વાત કરી જે પણ કંઈ આપણે એ વાત કરી આપણે સસ્તન પ્રાણીઓની અંદર નિયમન કરવું, કઈ રીતે નિયમન થાય એમના વિશે જે છે એ આપણે વાત કરી। હવે મિત્રો આપણે વાત કરીએ કે એવા પ્રાણી અથવા તો વનસ્પતિ, દાખલા તરીકે વનસ્પતિ પોતાના આંતરિક પર્યાવરણમાં કોઈ ફેરફાર કરી શકતી નથી, ફક્ત પ્રાણીઓ, ખાસ કરીને સસ્તનો એ પોતાનું નિયમન જે છે એ ખૂબ જ સારી રીતે કરી શકે છે, તેઓ વેલ એડપ્ટ છે। આ મુદ્દો જે છે તમે બુકની અંદર વાંચી લેજો। હોમવર્કની અંદર અહીંયા ભેગી અમુક પ્રોસેસ એવી પણ છે કે જે તમને બુકમાં નહીં આપી હોય, જે મેં અહીંયા તમને કરાવી છે, જે નીટ માટે તમારા શબ્દો સમજવા જે છે એ ખૂબ જ અગત્યના છે, માટે દરેક વસ્તુ નોંધ કરી લેજો। હવે મળશું મિત્રો આવતા વિડિયો લેક્ચર્સની અંદર, ત્યાં સુધી થેન્ક યુ, આભાર।